સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રોડ ધોવાણ અને ખાડાઓની સમસ્યા વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। શહેરના મેયરની અધ્યક્ષતામાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓની સાથે મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત, ડ્રેનેજની કામગીરી મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં મેયર ઉપરાંત પાલિકા કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। શહેરના નાગરિકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને મેયર અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું હતું। 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા હતા, આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 3-4 દિવસ કોઈ પણ પત્રવ્યવહાર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપી દીધું છે। જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે, જ્યાં ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે। એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય। સાહેબ, જો 3-4 દિવસની અંદર કામગીરી નહીં થાય તો કઈ રીતની પગલાં લેવા? 3-4 દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું અમે ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદારકી છે એને છતી કરશું। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।